કે ક્ષત્રિય સમાજના પાર્ટ 2 આંદોલન પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન 5 લાખની લીડની વાત કરી નથી. 5 લાખની લીડથી અમે જીતીશું એવું જે શરૂઆતમાં કહેતા હતા, 5 લાખ શબ્દ એ લોકો ભૂલી ગયા, કારણ કે અમને વાસ્તવિકતાની ખબર પડી ગઈ. અને બાકીની જે બેઠકો છે એમાં કોઈ જગ્યાએ 5 લાખથી વધારે લીડ, 5 લાખથી ઓછી થશે, વધારે લીડ આવવાની કોઈ શક્યતા નથી. કે મેં મીડિયામાં એવા પણ દ્રશ્યો જોયા કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નીરસ મતદાનના કારણે થાળી લઈ અને પ્રજા સુધી પહોંચ્યા હતા. તો હું એમને કહેવા માગું છું કે સરકારે જો સારું કામ કર્યું હોય અને પ્રજાને સંતોષ હોય તો એમને થાળીઓ વગાડવાની જરૂર નહોતી, કારણ કે સ્વયં કામથી જ લોકો મતદાન કરવા ગયા હોત. આ બાબતે બે મુદ્દાઓ છે. એક, જે શહેરી વિસ્તાર હતો એનું મતદાન બિલકુલ નીરસ હતું અને આવી નીરસતા 2019માં નહોતી, એટલે નીચું મતદાન થયું છે. એનો મતલબ એ છે કે મતદારો પોતાની રીતે બહાર આવ્યા નથી. એટલે કામના આધારે જો નાગરિકોએ મૂલ્યાંકન કર્યું હોત તો જરૂરથી એવો મતપેટી સુધી પહોંચ્યા હોત. એટલે જેટલું નીચું મતદાન થયું છે, પેલી વખતે 2019માં 68% હતું, અત્યારે 60% આજુબાજુ ગણીએ તો આના કારણે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ગુમાવે છે. અમારું જે વિશ્લેષણ છે અમારા સૂત્રો પાસેથી ને અમારા કંટ્રોલ રૂમમાં જે અમને ફીડબેક મળ્યું છે, અમે પત્રકાર મિત્રોને પણ પૂછ્યું છે, અમારા ત્યાંના આગેવાનો સાથે પણ અમે સતત સંપર્કમાં હતા. એ પ્રમાણે જોઈએ તો 7 બેઠકો એવી છે, અત્યારે બેઠકોના નામમાં હું પડતો નથી, એ ભારતીય જનતા પાર્ટી, ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો અને ગુજરાતની પ્રજા, કે જે પ્રજાને અમને દબાવી હતી, એમાં કર્મચારી પણ આવી ગયા, એના કારણે 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે. એ સિવાય 4 બેઠકો એવી છે કે જેમાં રસાકસીનો માહોલ છે.